નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે બાયોલોજીની અંદર હવે નવું પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ પ્રકરણ 6 ગુણની અંદર પૂછવામાં આવે છે। હું અહીં એ જ પ્રશ્નો કરાવીશ કે જે આપણા કોર્સમાં રાખેલા છે। તો આપણે સૌથી પહેલા વાત કરીએ પ્રજનનની, કે પ્રજનન છે એ શું છે। તો કે જો આપણે પ્રજનનની ચર્ચા કરીએ ને તો આપણે એમ કહીએ કે સજીવો છે ને એ જે ક્રિયા દ્વારા પોતાના જેવા જ સજીવો ઉત્પન્ન કરે તો એ ક્રિયા છે ને એ પ્રજનનની ક્રિયા કહેવાય છે। હવે પ્રજનનની અંદર એક આવે લિંગી પ્રજનન અને બીજું આવે અલિંગી પ્રજનન। હવે લિંગી પ્રજનન કોને કહેશું અને અલિંગી પ્રજનન કોને કહેશું? તો સૌથી પહેલા આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ। તો અલિંગી પ્રજનન હોય ને એની અંદર એક જ પિતૃ હોય, એક જ પિતૃ હોય અને એની અંદર પાછા જનન કોષોનું નિર્માણ ન થયું હોય। તો એક જ પિતૃ કે જેની અંદર જનન કોષોનું નિર્માણ ન થયું હોય અને એના દ્વારા જે કંઈ પણ નવી સંતતિઓ ઉત્પન્ન થાય છે એને અલિંગી પ્રજનન કહેવાય। લિંગી પ્રજનનની વાત કરીએ તો કે લિંગી પ્રજનન છે ને એની અંદર જે સંતતિ ઉત્પન્ન થાય એના માટે બે પિતૃ જવાબદાર હોય, નર અને માદા। એ પ્રજનનની ક્રિયા કરી અને જે નવી સંતતિઓ નિર્માણ કરે છે તો એ પ્રજનનને આપણે લિંગી પ્રજનન કહીશું। તો એનો અર્થ એવો થયો કે લિંગી પ્રજનન હોય ને એની અંદર નર અને માદા બંને હાજર હોય અને જનન કોષોનું નિર્માણ હોય, જ્યારે અલિંગી પ્રજનન છે એની અંદર જનન કોષોનું નિર્માણ ન થયું। સજીવ છે એ શા માટે પ્રજનનની ક્રિયા કરે છે? તો કે સજીવ પ્રજનનની ક્રિયા દ્વારા પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરે છે। પોતે જન્મે છે, એના ચોક્કસ સમયે મૃત્યુ પામે છે અને પ્રજનનની ક્રિયા દ્વારા એ જ્યારે નવી સંતતિ નિર્માણ કરે છે જેથી એની પેઢી છે એ જળવાઈ રહે છે। ભિન્નતા એટલે અલગપણું। કોઈ પણ સંતતિ હોય એના પિતૃના આબેહૂબ જોવા ન મળે તો એ વસ્તુ ભિન્નતા છે। તો આપણે એમ પણ કહી શકીએ એક જ જાતિના કે તેની વસ્તીના સજીવોમાં જોવા મળતા જે લક્ષણોમાં ફેરફાર હોય છે ભિન્નતા કહેવાય છે, એટલે અલગપણું આપણે કહી શકીએ છીએ। એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? હવે એક જ જાતિના સજીવ હોય એટલે એની અંદર શું હોય? તો કે એક જ જાતિના સજીવ હોય ને એટલે એની અંદર દેખાવ, કદ, શરીરની સંરચના આ બધા જ સમાન જોવા મળે છે। એ ઉપરાંત અગત્યનો ભાગ છે ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ। આ જે ડીએનએ છે ને એ શું છે? તો કે એ એક જનીન દ્રવ્ય છે। આ ડીએનએ જે જનીન દ્રવ્ય છે એ શું કરે? તો કે એ પિતૃમાંથી આવનારી સંતતિમાં, એમ પણ કહી શકીએ કે અનુગામી પેઢીની અંદર લક્ષણોનું શું કરે છે? એ વહન કરે છે, એવું આપણે કહી શકીએ છીએ। હવે આ ડીએનએ છે એ શું કામ કરે છે? તો કે ડીએનએ છે ને એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે, કે જે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે આપણે કહી શકીએ છીએ। કોષીય પ્રજનન એટલે કે કોષ વિભાજન કહી શકીએ। કોષીય વિભાજન દરમિયાન એક પિતૃ જે છે એ વિભાજન પામી અને બે બાળ કોષોનું નિર્માણ કરે છે। આના માટે જવાબદાર ડીએનએ હોય છે। કોષની અંદર ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે
અને ડીએનએ ની બે પ્રતિકૃતિઓ ઉત્પન્ન થાય છે. ડીએનએ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એ જનીનદ્રવ્ય છે અને એના દ્વારા અનુગામી પેઢીમાં એટલે કે આવનારી સંતતિઓમાં માહિતીનું વહન થાય છે એવું આપણે કહી શકીએ છીએ. હવે કોષ કે જેની અંદર ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને બે ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન થાય છે, સાથે સાથે કેટલીક અંગિકાઓ છે એનું પણ નિર્માણ થાય છે અને એ દરમિયાન કેટલીક ભિન્નતાઓ પણ ઉદ્ભવે છે. આ ભિન્નતાઓ છે એ ઉદ્ભવે એ એક પ્રકારના ઉદ્વિકાસને પ્રેરે છે એમ કહી શકાય છે. આ જે પ્રશ્ન છે એ બહુ ઓછા પ્રમાણમાં પૂછાય છે. હવે આપણે ઇન્ટેક્સના પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. પ્રશ્ન છે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? હવે એક મહત્વ એ છે કે ડીએનએ છે ને એ શું કરે છે તો કે એ અનુગામી પેઢીમાં માહિતીનું વહન કરે છે અને બીજું તો કે ડીએનએ છે એ ભિન્નતાને પ્રેરે છે અને એ ભિન્નતા છે એ ઉદ્વિકાસ માટે જવાબદાર છે. એક માર્કની અંદર અથવા બે માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય. બીજો ઇન્ટેક્સનો પ્રશ્ન છે સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? તો કે પ્રજનનની ક્રિયા દરમિયાન ડીએનએ એક પ્રકારની પ્રતિકૃતિની પરિબળ છે કહી શકાય. પ્રતિકૃતિની ઘટના છે કારણ કે એના જે લક્ષણો છે એ શું થાય છે એ સંતતિમાં ઉતરી આવે છે પણ સાથે સાથે ભિન્નતા પ્રેરાય છે. આ ભિન્નતા વ્યક્તિગત કામ નથી આવતી પણ એ ભિન્નતા બધી એકઠી થઈ અને એકઠી થયા બાદ એ ચોક્કસ પ્રકારની જાતિના ઉદ્વિકાસને પ્રેરે છે એમ કહી શકાય છે. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન પડે છે? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. આપણે અગાઉના લેક્ચરોની અંદર લિંગી અને અલિંગી એમ બંનેની વ્યાખ્યા આપી. લિંગી પ્રજનનની અંદર આપણે એવી વાત કરી કે સંતતિનું નિર્માણ થાય તો એના માટે જવાબદાર નર અને માદા એટલે બે પિતૃ થયા હોય અને એમાં જનન કોષનું નિર્માણ હોય છે. અલિંગી પ્રજનન છે તો એની અંદર એક જ પિતૃ હોય અને જેની અંદર જનન કોષોનું નિર્માણ થતું ન હોય. તો આ બંનેની ભિન્નતા છે, બંનેનું અલગપણું છે, એનો તફાવત પણ કહીશું. તમને એવું કીધું છે કે અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. હવે અલિંગી પ્રજનનની મર્યાદાની જો આપણે વાત કરીએ તો અલિંગી પ્રજનન એટલે પિતૃ કેટલા હોય તો કે પિતૃ એક જ હોય. જનન કોષનું નિર્માણ થયું હોય ન થયું હોય તો એના દ્વારા સંતતિઓ જે ઉત્પન્ન થાય છે એ એક જ પિતૃને કારણે એમાં વિવિધતા સર્જાતી નથી. વિવિધતા ક્યારે સર્જાય તો કે વિવિધતા ત્યારે જ સર્જાય કે જ્યારે બે પિતૃઓ હોય. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ એટલે વિવિધતા સર્જાય નહીં. ખૂબ જ ઝડપથી સંતતિઓનું નિર્માણ વધારે માત્રામાં થાય એટલે લીધે એના જે વસવાટ સ્થાનો છે ને એ ભરાઈ જાય છે, એકબીજામાં સ્પર્ધા થાય છે, લક્ષણો છે એ પાછા નિયંત્રિત રહેતા નથી એમ કહી શકાય. વસ્તીનો દર ખૂબ વધી જાય. હવે અલિંગી પ્રજનનની જે કંઈ પણ પદ્ધતિઓ છે ને એ આપણા કોર્સમાંથી નીકળી ગઈ છે. તમે ટેક્સ્ટબુક ની અંદર જ્યારે જોશો તો એની અંદર કલિકા સર્જન, પછી ભાજનની જે કંઈ પણ અવસ્થાઓ છે ને એ બધી અવસ્થાઓ છે એ કેમાં આવે છે? એ અલિંગી પ્રજનનની અંદર આવે છે કે વનસ્પતિઓ છે, ફૂગ છે, એનું પુષ્કળ પ્રમાણમાં શું થાય છે? ઉત્પાદન થાય છે. પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતા જણાવો. હવે પ્રજનન કોષો છે એના બે પ્રકાર છે. એક આવે નરજન્યુ કોષો અને બીજા આવે માદાજન્યુ કોષો. નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. તો કે નરજન્યુ કોષો હોય ને એ કદમાં નાના હોય અને પ્રચલનશીલ હોય. જ્યારે માદાજનન કોષ છે ને એ કદમાં મોટા હોય
અને પોષણથી ભરપૂર હોય, દ્રવ્યોથી ભરપૂર હોય છે. તો નરજન્યુ કોષો એટલે શું? તો કે એટલે શુક્રકોષ. માદાજન્યુ કોષો એટલે શું? તો કે અંડકોષ. તો નરજનન કોષમાં શુક્રકોષ આવેલા હોય અને માદાજનન કોષ છે એમાં અંડકોષ આવેલા હોય છે, એવું આપણે કહી શકીએ છીએ. હવે એનો પ્રશ્ન છે પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકારો છે એ જણાવવાના છે. હવે સપુષ્પી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ એટલે જેમાં પુષ્પ જોવા મળતા હોય ને સપુષ્પી વનસ્પતિ કહેવાય. સપુષ્પી વનસ્પતિઓની અંદર આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહેવાય છે. ધોરણ 9 ની અંદર આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી આ બંને વસ્તુઓ ભણી ગયા છે, તો એને પુષ્પ કહેવાય છે. પુષ્પના ભાગોની વાત કરીએ ને તો વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર આ બધા એના ભાગો છે. તમે જાસૂદનું પુષ્પ વિચારો તો જાસૂદના પુષ્પ નીચે જે દાંડીની ઉપરનો લીલા કલરનો ભાગ હોય છે એ વજ્રપત્ર છે. પુષ્પ હોય ને એ જ્યારે કળી અવસ્થામાં હોય ને ત્યારે એની ફરતે જે લીલા કલરનું આવરણ હોય ને એ વજ્રપત્ર છે અને ભેગા મળીને વજ્ર ચક્ર બનાવે છે. એટલે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે. દલપત્ર એટલે તો કે પુષ્પની પાંખડીઓ થાય કે જે રંગીન હોય, સુગંધીદાર હોય છે. બીજા બે ભાગની મેં વાત કરી એની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર. તો પુંકેસર અને સ્ત્રીકેસર છે ને એ શું છે? તો કે એ પુષ્પના પ્રજનન ભાગો છે. આ પુંકેસરની અંદર એક પરાગાશય અને બીજું તંતુ એમ બે ભાગો આવેલા હોય છે. પરાગાશયની અંદર પરાગરજ આવેલી હોય છે અને એ જે પરાગરજ આવેલી હોય છે ને એ પીળા રંગની હોય છે એમ કહી શકાય. હવે સ્ત્રીકેસરની વાત કરીએ તો સ્ત્રીકેસરની વાત કરીએ ને તો સ્ત્રીકેસરની અંદર આપણે એવું કહી શકીએ કે એમાં 3 ભાગ આવેલા હોય છે. 3 ભાગની અંદર એક કહી શકીએ પરાગાશય, બીજો કહી શકીએ પરાગવાહિની અને ત્રીજો કહી શકીએ અંડાશય. અંડાશય તો કે પુષ્પનો તલસ્થ એટલે કે તળિયાનો ફૂલેલો એવો ભાગ છે. આ અંડાશયમાં અંડક હોય, અંડકને બીજાંડ પણ કહી શકાય, જેની અંદર અંડકોષ આવેલા હોય છે. પરાગવાહિની તો કે પુષ્પના મધ્ય ભાગમાં એક લંબાયેલી નલિકા જેને કહેવાય પરાગવાહિની કહેવાય છે. પુષ્પના મધ્ય ભાગમાં એક ગાદી જેવો દેખાતો ભાગ કે જેને પરાગાસન કહેવામાં આવે છે. આ પરાગાસનનો ભાગ હોય ને એ પ્રમાણમાં ચીકણો હોય છે અને ત્યાં શું થાય છે તો કે ત્યાં છે ને પરાગરજ સ્થાપિત થાય છે. આપણે આવનારા પ્રશ્નની અંદર સપુષ્પી વનસ્પતિના ફલનની પ્રક્રિયા હશે એમાં આપણે એ વસ્તુ સમજશું. પછી પ્રજનનના આધારે પુષ્પના પ્રકાર તો કે 2 પ્રકારો આવે. તો કયા કયા? તો કે એક આવે એકલિંગી પુષ્પો અને બીજો આવે દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ એટલે શું? તો કે જે પુષ્પોની અંદર સ્ત્રીકેસર અથવા પુંકેસર બેમાંથી કોઈ પણ એક આવેલું હોય તો એને એકલિંગી પુષ્પ કહેવાય. પપૈયું છે, તરબૂચ છે એ એકલિંગી પુષ્પો છે કે જેની અંદર પુંકેસર અથવા સ્ત્રીકેસર આવેલું. દ્વિલિંગી પુષ્પોની અંદર
અથવા એને ઉભયલિંગી પુષ્પ પણ કહેવામાં આવે છે. તો કે જે પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલા હોય તો દ્વિલિંગી પુષ્પો કહેવાય. રાય, ધતુરો, જાસૂદ એની અંદર પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય એટલા માટે એને શું કહેવાય છે? દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહેવાય છે. જ્યારે એકલિંગી પુષ્પો છે એની અંદર પુંકેસર અથવા સ્ત્રી કેસર આવેલા હોય છે. આ પ્રશ્નનો આન્સર તમારે આકૃતિ સહિત વર્ણન કરવો પડે. એમાં લખેલ ન હોય કે આકૃતિ દોરો એ વસ્તુમાં. તો આ સાથે આજનો લેક્ચર છે